આપણા વડીલો પણ કહેતા કે ત્રેવડ ત્રીજો ભાઈ, એટલે બચત હોવી જોઈએ. જેટલું કમાઈએ એનું 10, 20, 30% પહેલા બચાવીને પછી જ ખર્ચ કરવો જોઈએ. એટલે આપણા ધંધા વ્યવસાયમાં જ્યારે સારી સ્થિતિ હોય, નોર્મલ હોય, ત્યારે થોડી રકમ બચાવીને માણસે સેવ કરવી જોઈએ, બચાવવી જોઈએ, અને એ બચાવેલી રકમને સારા, યોગ્ય, સેફ, સિક્યોર્ડ વેમાં ઇન્વેસ્ટ કરવી જોઈએ. પહેલા માત્ર બચતની વાત હતી, પૈસા સંગ્રહી રાખવામાં આવતા હતા ને જરૂરિયાતના સમયનો ઉપયોગ માટે. પણ હવે ઇન્ફ્લેશન રેટના કારણે એ પોસાય એવું નથી, રૂપિયાનું જે ડિવેલ્યુએશન થતું હોય એના કારણે. એટલે એ પૈસાને તમે ક્યાંક ઇન્વેસ્ટ કરતા જાઓ તો એ બીજી કમાણી આપતું થઈ જાય. આ એક એવો પ્રિન્સિપલ છે જે કમ્પાઉન્ડિંગ ઇફેક્ટ થી તમારા ધંધામાંથી અલગ કરેલી, તમારી આવકમાંથી અલગ કરેલી રકમ જે બચાવેલી છે, જે ઇન્વેસ્ટ થાય છે, એના ઉપર ઇન્કમ આવે છે, એ પાછી ફરીથી ઇન્વેસ્ટ થાય છે, એના ઉપર ઇન્કમ આવે છે. વર્ષો પછી તમારી પાસે તમારા ધંધા કે જે મુખ્ય આવક છે, પગારની હોય કે ધંધાની હોય, એ સિવાયની પણ એક બેલેન્સ તમારી પાસે સેફ પડેલી હોય, તો એ રકમ તમે એમાંથી વાપરી શકો. તો તમે મંદી સિવાયના સમયમાં નોર્મલી જે રીતે વપરાશ કરતા હતા, જીવન ધોરણ જીવતા હતા, એ જ જીવી શકો. તમારે કાપ મૂકવાની જરૂર પડે નહીં. પણ બહુ ઓછા લોકો આટલા સમજદાર હોય છે, આટલા અક્ષમ હોય છે, અથવા તો જાણતા હોવા છતાંય કરી શકતા નથી. કારણ કે પૈસો હાથમાં આવે એટલે વાપરવાની વૃત્તિ થાય, એ માનવ સહજ સ્વાભાવિક છે.